જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 10 તું કોઈ શૂદ્રનો શિષ્ય થઈ જઈશ ની વાત કરીશું. બીજા દિવસે સવારે દંડી સ્વામી પોતાના માટે નિશ્ચિત થયેલા અન્નક્ષેત્રમાં જમવા ગયા. આ અન્નક્ષેત્રમાં કોઈ શેઠ તરફથી 20-25 દંડી સ્વામીઓને એક ટાઈમ જમાડવામાં આવતા. કોઈના મરણથી કે કોઈના પ્રવાસથી એકાદ જગ્યા ખાલી પડે તો તેમાં ગોઠવાઈ જવા કેટલાય દંડી સ્વામીઓ તૈયાર રહેતા. તે તો જમવા ગયા, પણ જતાં જતાં મને 3-4 ઘર બતાવતા ગયા. ઇધર સે ભિક્ષા ले आना और देखो इन घरों से ભિક્ષા નહીં લેના. કેટલાય ભિક્ષા લેવા યોગ્ય ઘરો બતાવ્યા અને કેટલાય ના લેવા યોગ્ય બતાવ્યા. હતા તો બધા જ ઘરો બ્રાહ્મણોના, પણ ફરી પાછી પંચદ્રવિડ અને પંચગોળની ભેદરેખા તો ખરી જ ને. હું બતાવેલા ઘરે ભિક્ષા લેવા ગયો. મને લોકોનો ભાવ ન દેખાયો. 3 રોટલી અને થોડી દાળ લઈને પાછો ફર્યો. દંડી સ્વામી જમીને આવ્યા પછી મેં મારી ભિક્ષા બતાવી. 1-2 ઘરેથી ન મળી અને 1-2 ઘરેથી મળી. ભિક્ષા સાવ ઓછી હતી. 24 કલાકમાં એક જ વાર જમનારને 10-12 રોટલીઓ તો જોઈએ જ ને. આ તો 3 જ હતી. દંડી સ્વામીએ કહ્યું, અચ્છા ખા લો. મેં જમી લીધું. મારે મઠમાં કચરા વાળવાના તથા આરતી પૂજા વગેરે કામ કરવાના હતા. તે કર્યા. સાંજે 1 કિલો દૂધ સ્વામીજી માટે આવ્યું. તે મેં ગરમ કરી દીધું અને તેઓ પી ગયા. સૂતા પહેલાં મેં તેમના પગ દબાવ્યા. તેઓ મને કાશીની વિશેષતા તથા જરૂરી ઉપદેશ આપતા રહ્યા. હું ચૂપચાપ સાંભળતો રહ્યો. મેં કહ્યું કે મારે સંસ્કૃત ભણવું છે, તેની ગોઠવણ કરી આપો. તેઓ કહે કે દેખેંગે, ક્યા જલ્દી હૈ, ઓર પઢને સે ભગવાન થોડે ही મિલ જાતા હૈ. મારા પેટમાં આગ લાગી હતી. સ્વામીજી નિશ્ચિંત હતા. ઠંડી પુષ્કળ વધી ગઈ હતી અને મારી પાસે ઓઢવાનું ઓછું હતું, એટલે એમણે ફાટેલી ધાબળી આપી. હું સૂઈ ગયો. મને થયું કે આટલી બધી સંપત્તિ હોવા છતાં આ માણસ આટલો બધો લોભી કેમ હશે? વળી થયું, કદાચ મારી કસોટી થતી હશે. બીજા દિવસે પણ એ જ રીતે તેઓ અન્નક્ષેત્રમાં જમવા ગયા અને હું પેલા નિશ્ચિત ઘરોમાંથી ભિક્ષા લાવવા ગયો. ફરી પાછી 3 રોટલી અને થોડી દાળ. સાંજે હું તેમને દૂધ ગરમ કરી આપું અને તેઓ મને ઉપદેશ આપે. પગ દબાવું અને ખૂબ ઠંડી લાગે તો એ ટૂંટિયા વાળીને સૂઈ જાઉં. તેમના ઉપદેશનો મુખ્ય સાર એ હતો કે તું બહુ નસીબદાર છે જો તને મારી તમામ મિલકત મળશે. આટલી મિલકત ક્યાં રસ્તામાં પડી છે વગેરે. મને મિલકતમાં જરાય રુચિ ન હતી. હું તો લક્ષ્મીનો સ્પર્શ પણ કરતો નહીં. તેઓ મને ક્યાંય બહાર એકલો જવા દેતા નહીં. મારે સંસ્કૃત ભણવું હતું અને હું કોઈ પાઠશાળા શોધવા માંગતો હતો. પણ તેઓ આડકતરી રીતે મારા ઉત્સાહને ઠંડુ પાડી દેતા. 7 દિવસ વીત્યા પછી મને લાગ્યું કે હવે અહીં રહેવું વ્યર્થ છે. વૈચારિક તથા આચરિક બંને રીતે મારો મેળ આ વ્યક્તિ સાથે થાય તેમ નથી. એક દિવસ મેં તેઓને કહ્યું, સ્વામીજી, હું હવે જાઉં છું. તમે જે હેતુ માટે મને શિષ્ય બનાવવા માંગો છો તે હેતુ મારાથી સિદ્ધ નહીં થાય, અને હું જે હેતુ માટે ગુરુની શોધ કરું છું તે તમારાથી સિદ્ધ નહીં થાય. મારી વાતથી તેઓ ચમક્યા. મારી સેવાથી તેઓ રાજી હતા અને તેમને હતું કે હું કાયમ અહીં જ રહી જઈશ. પણ જવાની વાત સાંભળતા જ તેમને ફાડ પડી. ક્યું ક્યાં હુઆ? તેઓ બોલ્યા. મેં કહ્યું, તમે મિલકત સાચવવા કોઈ શિષ્યને શોધો છો. જો આ મિલકત મારા હાથમાં આવશે તો હું માત્ર 3 દિવસમાં ગરીબોને વહેંચી દઈશ. બોલો, આપને આ ગમશે? તેઓએ કહ્યું, ऐसा कहीं होता है? फना करने के लिए थोड़ी ही इकट्ठा की है. મેં તેમને કહ્યું કે મને મિલકતમાં જરાય રસ નથી. તમારે તો તમારા જેવો શિષ્ય જોઈએ. હું તો જાઉં છું. હું સમજેલો કે પેલી ફાટેલી ધાબળી મને કાયમ માટે આપી દીધી છે. તે એટલી બધી જીર્ણ હતી કે પાછી લેવા જેવી હતી જ નહીં. પણ તેઓ બોલ્યા, અચ્છા,
મેરી કંબલ દેતે જાઓ. મેં તરત જ ધાબળી કાઢીને આપી. મને જતો જોઈને તેઓ દુઃખી થયા અને બોલ્યા, તુમ કિસી શૂદ્ર કે શિષ્ય બન જાઓગે. તેમનો કહેવાનો અર્થ હું ત્યારે તો સમજી શક્યો નહીં, પણ પાછળથી ખબર પડી કે દંડી સ્વામીઓની જ માફક બીજો સંન્યાસી વર્ગ હતો, જેને પરમહંસ કહેવામાં આવતો. આ પરમહંસોને દંડી સ્વામીઓ શૂદ્ર સમજતા, કારણ કે તેમાં બ્રાહ્મણોની સાથે ક્ષત્રિય તથા વૈશ્યોને પણ દીક્ષા અપાતી. ત્યારે આ બધા ભેદોને હું જાણતો નહીં. પછી મને ખબર પડી કે મને એકલાને ક્યાંય ન જવા દેવા પાછળ આ જ કારણ હતું. હું ક્યાંય કોઈ પરમહંસના ઝપાટામાં ન આવી જાઉં. 10 નામ સંન્યાસીઓમાં 3.5 નામ દંડીઓના અને 6.5 નામ પરમહંસોના મનાય છે. તે આ પ્રમાણે સરસ્વતી, તીર્થ, આશ્રમ અને અડધું ભારતી. આ 3.5 નામ દંડી સ્વામીઓના. ગિરી, પુરી, વન, અરણ્યા, સાગર, પર્વત અને અડધું નામ ભારતી. આ 6.5 નામો પરમહંસ સંન્યાસીઓના. આવા 2 ભેદો થવા પાછળ એક કાલ્પનિક કથા દંડી સ્વામીઓ કહે છે. પોતાના શિષ્યો સાથે શંકરાચાર્ય કોઈ નગરમાં જઈ રહ્યા હતા. રસ્તામાં એક કલાલની દુકાન આવી. તેમણે મદપાન કર્યું. શિષ્યોએ પણ અનુકરણ કર્યું. આગળ જતાં એક લોઢાની ભઠ્ઠી આવી. ધગધગતો લાલ ઘૂમ લોઢાનો રસ લઈને તે પી ગયા. સરસ્વતી, તીર્થ, આશ્રમ અને અડધા ભારતીયો પણ લોહરસ પી ગયા. બાકીના હતા તે ભાગ્યા. આ ધગધગતું લોઢું તે વળી પીવાતું હશે? તેમને ભાગતા જોઈને શંકરાચાર્ય શ્રાપ આપ્યો. હાથરું શૂદ્રો, જાઓ પતિત થઈ જશો. દારૂ પીવો તો સારો લાગ્યો, અને જ્યારે લોહરસ પીવાનો આવ્યો ત્યારે કેમ ભાગ્યા? બસ ત્યારથી પેલા 6 નામવાળા ભ્રષ્ટ થયા. પાછળથી તેઓ પરમહંસ નામથી ઓળખાવા લાગ્યા. કહેવાની જરૂર નથી કે માત્ર પરમહંસોને હલકા ચિતરવા માટે દ્વેષ બુદ્ધિથી આ ઘડી કાઢેલી કથા છે. સ્વામી સચ્ચિદાનંદજી. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.